એ પછી તાળી પાડો તમારા કાનની રે બીજી તાળી ના હોય જુવાલા એ તમે સમરણ કરો તો મારા કાનનું રે બીજા સમરણ ના હોય જુવાલા એ ભાઈબંધ માં ઘણો ફેર છે રે કોને ભાઈબંધ કહેવાય જુવાલા એવા ભાઈબંધીમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધી કહેવાય જુવાલા એ તમે તાલી પાડો તો મારા કાનની રે બીજી તાળી ના હોય જુવાલા તો અત્યારે ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઠેર ઠેર પ્રસાદી વહેંચાઈ રહી છે. ભગવાન જગન્નાથનો પ્રસાદ વહેંચાઈ રહ્યો છે. પણ જ્યારે આ ભગવાન જગન્નાથ આ બાળ કાનુડો જ્યારે નાનો હતો ત્યારે ગોપીઓના માખણ ચોર્યાના કિસ્સા આપણે બહુ સાંભળ્યા છે. અને જ્યારે આ ગોપીઓના માખણ ચોરતો ત્યારે ગોપીઓ કહેતી કે દાણ માંગે છે કાનુડો અમારી પાસે. અને આ દાણ કેવું જરા આ ગીતમાં અમે મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના મારે મહી વેચવાને જાવા મયારા રે ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ અલગ અલગ રંગ છે રથયાત્રાના તે જોઈ શકો છો. અત્યારે ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરતા દ્રશ્યો છે મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે. અહીં આ જે બહેનો છે તે અત્યારે ગુજરાતની પરંપરા સંસ્કૃતિની ઝાંખી કરાવતા દ્રશ્યો જોવા મળે છે. આ માંડવી લઈ અને બહેનો છે તે નીકળ્યા છે અને અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો કે જેમાં ત્રિશૂળ છે, શ્રી છે, ઓમ છે, સ્વસ્તિક છે. આ આકારની એક માંડવી છે તે લઈને બહેનો છે નિજ મંદિર પહોંચી છે અને ભગવાન જગન્નાથની આરાધના કરી રહ્યા છે. આજે જગન્નાથ ભગવાન છે તે નગર યાત્રાએ નીકળી રહ્યા છે. ભક્તોને દર્શન આપશે ત્યારે ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે. કેમેરામેન